હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે આ વિડીયોની અંદર હોમ્સ લો રિલેટેડ એક્ઝામ્પલ કેવા પૂછાય છે ને એને આપણે કેવી રીતે સોલ્વ કરશું. બરાબર છે. હોમ્સ લો ના એક્ઝામ્પલ દરેક કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાતા જ હોય છે, પૂછાતા આયા છે, પૂછાતા રહેવાના છે. ઓકે, કોઈ બી કોમ્પિટિટિવ એક્ઝામ હોય, ચાહે જીટી હોય યા ડીડીસીટી હોય યા યુજીવીસીએલ હોય, એમજીવીસીએલ હોય યા જેટકો હોય, કોઈ બી હોય, જીએસસીએલ હોય, કોઈ બી ઇલેક્ટ્રિકલ રિલેટેડ કોઈ બી કોમ્પિટિટિવ એક્ઝામ હશે, એની અંદર તમારો હોમ્સ લો રિલેટેડ કોઈના કોઈ એક્ઝામ્પલ કોઈના કોઈ દ્વારા કોઈના કોઈ ફોર્મેટની અંદર તમને જોવા મળશે. ઓકે, ક્લિયર. હવે આપણે વાત કરીએ આગળ. હવે આપણે હોમ્સ લો વિશે એક્ઝામ્પલ આપણે જોઈએ. આપણે કીધું હતું હોમ્સ લો સિરીઝ પેરેલલ સર્કિટની અંદર પણ હોમ્સ લો નો આપણે યુઝ કર્યો હતો. બરાબર, કરંટ શોધવા, વોલ્ટેજ શોધવા. બરાબર છે. આની અંદર પણ સેમ એ જ હશે, હોમ્સ લો. આને થિયરી પછી ભણાવીશું. બરાબર, પેલા એક્ઝામ્પલ કેવી રીતે પૂછાય છે એ જોઈ લઈએ. આની અંદર મેન હોય છે એક્ઝામ્પલ. બરાબર છે, ક્લિયર. થિયરી ચર્ચા કરશું એ નેક્સ્ટ પાર્ટની અંદર ચર્ચા કરશું. આ પાર્ટની અંદર આપણે ઓનલી ફોર એક્ઝામ્પલ વિશે ચર્ચા કરશું. ત્યાં સિમ્પલ એક્ઝામ્પલ જોઈશું, ત્યારબાદ ડિફિકલ્ટી ફેઝના એક્ઝામ્પલ જોવાની ટ્રાય કરશું. ઓકે, ત્રણ ક્વોન્ટિટી હશે, એક કરંટ, એક વોલ્ટેજ, એક રેઝિસ્ટર. આ ત્રણ ક્વોન્ટિટી એકબીજા સાથેનો સંબંધ છે. ત્રણનો કેવો છે, એકબીજા સાથે કઈક ને કઈ સંબંધ રાખે છે. બસ આ ત્રણનો સંબંધ કેવો છે એ હોમ લો દ્વારા આપણે જાણવા મળશે. ક્લિયર. ઓકે, તો હાલ પૂરતું ખાલી સૂત્રો જોઈ લઈએ. ભાઈ, વોલ્ટેજ શોધવાના હોય તો I ગુણ્યા R, કરંટ શોધવાનું તો વોલ્ટેજ ભાગ્યા R, તમારે રેઝિસ્ટર શોધવાનો તો વોલ્ટેજ ભાગ્યા I. ઓકે, ક્લિયર. ઓકે, કોઈ બી બે ક્વોન્ટિટી આપેલી હશે, કોઈ બી બે ક્વોન્ટિટી જો આપવામાં આવેલી હશે, બે ક્વોન્ટિટીની વેલ્યુ આપેલી હશે, તો ત્રીજી ક્વોન્ટિટી તમે ફાઉન્ડ કરી શકશો. બે ક્વોન્ટિટી આપેલી હોય તો જ તમે ત્રીજી ક્વોન્ટિટી ફાઉન્ડ કરી શકશો. વોલ્ટેજ ફાઉન્ડ કરવા હોય તો મારા બંને ક્વોન્ટિટી જોઈએ, રેઝિસ્ટર યા કરંટ. બંને ક્વોન્ટિટી હશે તો જ હું વોલ્ટેજ ફાઉન્ડ કરી શકું. મારે કરંટ ફાઉન્ડ કરવો હોય તો વોલ્ટેજ યા રેઝિસ્ટર બંને ક્વોન્ટિટી મારે જોઈએ તો જ હું કરંટ ફાઉન્ડ કરી શકું. એ રીતે રેઝિસ્ટરની વેલ્યુ ફાઉન્ડ કરવી હોય તો મારે વોલ્ટેજ અને કરંટ બંને ક્વોન્ટિટીની વેલ્યુ જોઈએ તો જ હું રેઝિસ્ટર ફાઉન્ડ કરી શકું છું. તો કરંટ, રેઝિસ્ટર અને વોલ્ટેજ, કરંટ વોલ્ટેજ ફાઉન્ડ કરવો હોય તો કરંટ અને રેઝિસ્ટર મારે ડાયરેક્ટ યા ઇનડાયરેક્ટ રીતે શોધવા પડે. મારે કરંટ અને રેઝિસ્ટર ડાયરેક્ટ યા ઇનડાયરેક્ટ રીતે શોધીને બંનેની વેલ્યુ લાવવી પડે, ત્યારે આપણે વોલ્ટેજ શોધી શકીએ. સેમ કરંટ મારે શોધવો હોય તો વોલ્ટેજ અને રેઝિસ્ટર ડાયરેક્ટ યા ઇનડાયરેક્ટ રીતે લાવીને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રીતે સોલ્વ કરીને એની વેલ્યુ લાવવી પડે, એની ક્વોન્ટિટીની કિંમત લાવો તો જ હું કરંટ શોધી શકું. એવી રીતે રેઝિસ્ટર, વોલ્ટેજ અને કરંટ ડાયરેક્ટ યા ઇનડાયરેક્ટ રીતે એની વેલ્યુ લાવવી પડે તો જ આપણે રેઝિસ્ટર શોધી શકીએ. મતલબ બે ક્વોન્ટિટીની વેલ્યુ હશે તો જ તમે ત્રીજી ફાઉન્ડ કરી શકશો, બાકી કરી નહીં શકો. ઓકે, બરાબર છે. કરી શકાય પણ ઇનડાયરેક્ટ યા ડાયરેક્ટ રીતે. ક્લિયર. ઓકે, તો આપણે જોઈએ હોમ્સ લો ના ત્રણ સૂત્રો છે. ત્રણ સૂત્રોની મદદથી ડિફિકલ્ટ ઘણા બધા ટાઈપના આપણે એક્ઝામ્પલ જોઈશું. જેની અંદર કરંટ શોધવાનું કહે છે, જેની અંદર વોલ્ટેજ શોધવાનું કહે છે, જેની અંદર
ઓમ શોધવાનું કે છે, જેની અંદર વોટ શોધવાનું કે છે. અહીંથી આપણે ડિફિકલ્ટ આપણે દરેક કેસના આપણે એક્ઝામ્પલ જોઈ લઈશું. ઓકે, ક્લિયર? તો આપણે સ્ટાર્ટ કરીએ. એક એક્ઝામ્પલ આપેલો છે. જુઓ, એક એક્ઝામ્પલ આપેલો છે. જે તમે જોઈ શકો છો. ઓકે, એક આપ્યો એક લેમ્પ કે જેનો અવરોધ 200 ઓહ્મ છે. કેટલો છે ભાઈ? 200 ઓહ્મ. આ લેમ્પને 225 વોટ આપી દીધો છે. સપ્લાય સાથે જોડવામાં આવે તો તે લેમ્પમાંથી પસાર થતો કરંટ શોધો. શું કીધું? કે ભાઈ કરંટ શોધવાનું કીધું છે. મેં પહેલા પણ કીધી હતી, બે ક્વોન્ટિટી હોવી જોઈએ. આપણે શોધવાનું કીધું કરંટ. I ઇક્વલ ટુ V ભાગ્યા R. બે ક્વોન્ટિટી હશે તો જ ત્રીજી ક્વોન્ટિટી તમે ફાઉન્ડ કરી શકશો. તો અહીંયા વોલ્ટેજ આપી દેવામાં આવ્યો છે. કેટલો? 225 વોલ્ટ આપ્યો છે. ઓકે. અહીંયા રેઝિસ્ટર આપી દેવામાં આવ્યો છે. કેટલો? કે 200 આપ્યો છે. આપ્યો છે. બસ સીધે ડાયરેક્ટ કિંમત મૂકી દો એટલે કામ પૂરું. 225 વોલ્ટ ભાગ્યા 200 રજીસ્ટર, બરાબર છે. આનું કઈ કેલ્ક્યુલેશન કરશો, બરાબર, આઠે લઈ, બરાબર. આનું કઈક ભાગાકાર કરી લેવા તમારી રીતે કરશો એટલે તમારે આટલી વેલ્યુ મળશે. 1.125 એમ્પિયર. ક્લિયર? આ મળ્યો તમારો કરંટ. આ શું થયું? કરંટ મળી ગયો 1.12 એમ્પિયર કરંટ. ક્લિયર? આવી રીતે તમે વેલ્યુ શોધી શકો છો. હવે બીજું એક્ઝામ્પલ લઈએ, બરાબર છે. એની અંદર પણ તમને ડિફરન્ટ જોવા મળશે. શું કહે છે? એક્ઝામ્પલ લઈ લઈએ, બરાબર. એક્ઝામ્પલ નંબર 2. ભાઈ એક વિદ્યુત સાધન. શું છે ભાઈ? વિદ્યુત સાધનને 200 વોલ્ટ નું દબાણ આપતા તેમાં 5 એમ્પિયર કરંટ પસાર થાય છે. તો આ સાધન રેઝિસ્ટન્સ શોધો. ક્લિયર? ઓકે. જો આની અંદર શું હતું? આગલા એક્ઝામ્પલ ની અંદર કરંટ શોધવાનું કીધું. કરંટ શોધવાનું આપણે કીધું તો આપણે કરંટ શોધ્યું. આની અંદર જો રેઝિસ્ટર શોધવાનું કીધું. બરાબર? મેં કહ્યું ને આપણે ડિફરન્ટ ટાઈપના ફેઝના દાખલા લઈશું. એકમાં કરંટ શોધીશું, એકમાં રેઝિસ્ટર શોધીશું, એકમાં વોલ્ટેજ શોધીશું, એકમાં વોટ શોધીશું. ઓકે, કેવી રીતે શોધાય એ તમને આઈડિયા આવી જશે. આની અંદર તમને રજીસ્ટર શોધવાનું કીધું છે. સિમ્પલ વસ્તુ છે. ઓપ્શનલ લગાવી દેવાનું. ઓકે, ઓપ્શનલ શું કહે છે ભાઈ? શું શોધવા કીધું? રજીસ્ટર. R ઇક્વલ ટુ V ભાગ્યા I. ઓકે, હજુ તમને શોધતા ના આવડતું હોય તો જોઈ લો. V ઇક્વલ ટુ IR, બરાબર. ઓકે, V ઇન્ટુ IR. ઓકે, હવે આમાંથી તમને I શોધવાનું કે તો આઈને કરતા બનાવી દેવા. કશું કરવાનું, આઈને કરતા બનાવીને V ભાગ્યા. તમને રજીસ્ટર શોધવાનું કે તો કઈ નહીં કરવાનું. R ને કરતા બનાવો, V ભાગ્યા I. ઓકે, એક જ ફોર્મ્યુલા ઉપરથી બીજી બે ફોર્મ્યુલા બની જાય. ક્લિયર? ઓકે, બીજું કઈ છે નહીં. તો અહીંયા તમને રજીસ્ટર શોધવાનું કીધું છે. તો વોલ્ટેજ તો તમને આ ઓલવેઝ આપેલા જ છે. 200 ભાગ્યા 5 કેટલા થશે ભાઈ? બરાબર, 200 ભાગ્યા 5 ભાઈ 400. કેટલા થશે? 400. આ મળી ગઈ રજીસ્ટરની વેલ્યુ. ઓકે, ક્લિયર? તો આવી રીતે પણ તમે રેઝિસ્ટર કેવી રીતે શોધાય એ તમને અહીંયા જોવા મળ્યું. આગળના કરંટ કેવી રીતે શોધાય એ તમને જોવા મળ્યું. ઓકે, હવે આની અંદર આપણે વોટ શોધીશું. શું શોધીશું ભાઈ?
ઓકે, વોટ શોધવાનું. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ કરીએ અહીંયા વોટ શોધવાનું પૂછીશું. નેક્સ્ટ એક્ઝામ્પલ વોટ. શું શોધીશું ભાઈ? વોટ શોધવાનું. એક્ઝામ્પલ લઈએ 3. અહીંયા કીધું છે એક ઇલેક્ટ્રિકલ હીટર છે. શું છે? એક ઇલેક્ટ્રિકલ હીટર કે જેનું રેઝિસ્ટન્સ 500. કેટલું છે ભાઈ? 500 છે. ઓકે, આ સર્કિટ 200 વોલ્ટ સાથે જોડવામાં આવે તો હીટરમાંથી પસાર થતો કરંટ અને વોટ શોધો. મતલબ પાવર. ઓકે, તમારા ડીડીસીટી ની અંદર કોઈ બી એમસીક્યુ એક્ઝામ હોય, બરાબર, એની અંદર તમને આવી રીતે કઈ પૂછાય, બરાબર, કરંટ શોધવાનું કે વોટ શોધવાનું કે વોલ્ટેજ શોધવાનું કે રેઝિસ્ટન્સ શોધવાનું કે, બરાબર છે. એટલા ડિફિકલ્ટી નથી હોતા, બસ લોજિકલી એક્ઝામ્પલ જરૂર હોય છે. ઓકે, જે ડીડીસીએટી ની અંદર જે તૈયાર કરતા હોય એના માટે આ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. એની અંદર લોજિકલી જ હોય છે. આન્સર તમારો આરામથી તમે ફાઉન્ડ પણ કરી શકશો. ઓકે, તો આની અંદર તમને કીધું છે તેથી આપણે કરંટ ફાઉન્ડ કરવાનું છે. ઓકે, જુઓ શું કીધું કે કરંટ ફાઉન્ડ કરવાનું, તો આઈ ઇક્વલ ટુ બી ભાગ્યા, ચલો બંનેની કિંમત આપેલી છે. આઈ આલ્યા 500, સોરી વોલ્ટેજ આપ્યા છે 200 અને રેઝિસ્ટર આપ્યો છે 50. તો કરંટ આરામથી મળી છે 4 એમ્પિયર. ચલો, કરંટ તો મળી, કાંઈ વાંધો નહીં, કરંટ તો મળી ગયો. કરંટ શોધો ઈઝી. આપણે કીધો વોટ શોધો, પાવર શોધો, બરાબર. શેનો? ઇલેક્ટ્રિકલ હીટર. આજે આ મશીન છે, આજે એપ્લાયન્સ છે, ઇલેક્ટ્રિકલ હીટર, બરાબર, એનો પાવર શોધવાનો મતલબ વોટ શોધવાનો. પાવર એકમ શું? વોટ. પાવર એકમ શું થાય ભાઈ? વોટ, બરાબર. આપણે આ શોધવાનું, એના એ કેટલા વોટ નું હશે. ઓકે, તો વોટ શોધવાનું સૂત્ર છે પી ઇક્વલ ટુ બી ગુણ્યા આઈ. ઓકે, વી તો છે 200, એમ્પિયર કેટલા? 400, 2 ચોક 800, આઈ ગયો જવાબ વોટ. ક્લિયર? 800 વોટ. એટલે આ હીટર જેટલા વોટ છે ભાઈ? 800 વોટ નું હશે. કેટલા વોટ નું છે? 800 વોટ હશે. ક્લિયર? ઓકે, ડન. ક્લિયર? ઓકે, ચાલો અહીંયા આપણે વોટ શોધતા શીખ્યા. હવે આપણે શોધીએ વોલ્ટેજ. વોલ્ટેજ કેવી શોધીશું? જો એક ઇલેક્ટ્રિકલ પ્રેસ આયન કે જેનો રેઝિસ્ટન્સ 200 ઓહ્મ છે. જો આ સ્ત્રીને
કરંટ લે છે. એટલે તો I સ્ત્રીને આપવામાં આવતા વોલ્ટેજ શોધો. જો હવે આની અંદર પણ વોલ્ટેજ શોધો. હવે વોલ્ટેજ કેવી રીતે શોધીશું? આગલા એક્ઝામ્પલમાં જોઈ ગયા કરંટ કેવી રીતે શોધાય, રેઝિસ્ટન્સ કેવી રીતે શોધાય, વોટ કેવી રીતે શોધાય. હવે આપણે શોધવાનું વોલ્ટેજ. સેમ જ વસ્તુ છે, વોલ્ટેજ શોધવાનું છે. V ઇક્વલ ટુ I ગુણ્યા R, સીધી જ વસ્તુ. ઓકે, I આપેલો છે, આપણે આપેલો છે 1.2, રેઝિસ્ટર આપેલો છે 200. ડાયરેક્ટ તમને મળી જશે. કિંમત પેલી મળશે 240 વોલ્ટ. 240 વોલ્ટ બરાબર. પેલા 1.2 છે, 12 ગુણ્યા પોઈન્ટ કાઢી લેવાના. આવી કઈ રકમ આવે તો એ જો પોઈન્ટ કાઢી લેવાનું. 12 દુ 24 આવી ગયા. ક્લિયર? ઓકે, તો 240 વોલ્ટ. ક્લિયર? આવી રીતે તમે ડિફરન્ટ ટાઈપ, ડિફરન્ટ પેજના એક્ઝામ્પલ, ડિફરન્ટ પેજની ક્વોન્ટિટી કેવી રીતે શોધાય તમે આ વિડીયોની અંદર જોયું. ઓકે મિત્રો, ઓકે, તો આ વિડીયોની અંદર આપણે આટલા સુધી રાખીશું. આ વિડીયો સંપૂર્ણ જુઓ તો તમને સ્ટેપમાં ખબર પડશે કે કેવી રીતે સોલ્વ કરવું અને કેવી રીતે એક્ઝામ્પલ પૂછાય છે તે. બરાબર છે. તો આ વિડીયોની અંદર આપણે વોલ્ટેજ કેવી રીતે શોધાય એ જોયું, કરંટ કેવી રીતે શોધાય એ જોયું, વોટ કેવી રીતે શોધાય એ જોયું, અને રેઝિસ્ટર કેવી રીતે શોધાય ઓહ્મના લોની મદદથી. બરાબર છે. એ આ વિડીયોની અંદર તમે જોયું. તો આ વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.